લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કાંકરેજ તાલુકાના ઈશ્વરવા ગામે શ્રી મહાકાળી માની ઉજવણી કરવામાં આવી. વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. મહાશુદ્ધ ત્રીજના દિવસે સમસ્ત ગ્રામજનો ભેગા મળી પરિવાર સાથે માતાજીની મંદિરે આવી નિવેદ કરવામાં આવે છે. ત્યારબાદ બટુક ભોજન પરિવાર સાથે કરવામાં આવે છે, તેમજ બહાર ગામથી આવેલા મહેમાનોને ભોજન કરવામાં આવે છે. મહાકાળી માનો દાતા દ્વારા હવન કરવામાં આવે છે, તેમજ જ્યારે માતાજીના નામનું ઈશ્વરવા ગામે તોરણ બાંધવામાં આવે છે ત્યારે પછી સમસ્ત ગ્રામજનો પોતપોતાના ઘરે જાય છે. બ્યુરો રિપોર્ટ આર કે ઠાકોર. ઈશ્વરવા ગામમાં પરંપરાગત વર્ષોથી ચાલી આવતી માતાજીની આ ઉજવણી મહાશુદ્ધ ત્રીજના દિવસે સમગ્ર ગ્રામ લોકો ભેગા થઈને માતાજી આવે છે. પોતાનું રસોડું માતાજીએ બનાવી માતાજીને એક થાળી ધરી અને બધા પોતાના ત્યાં આવેલા મહેમાનોને જમાડે છે અને ગામ લોકો દાતાઓ તરફથી આવેલા દાન રૂપે અને ગામ લોકોના સાથ સહકારથી માતાજીનો હવન થાય છે. અને મારા ગામમાં વર્ષો જૂની આ મહાકાળી મંદિર માતાજીનું ધામ છે. આ ધામની અમે ગામ લોકો હળી મળી અને દર મહાશુદ્ધ ત્રીજના દિવસે અમે ઉજવીએ છીએ. અમારું મહાસંમેલન બહુ સચવાય અને બહુ માતાજી અમને જાળવે છે. આ અમારું